एकं नित्यं विमलमचलं सर्वदेश साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरि हरि जीवन घटो घट बोलनार लाड लाल कहे हुवन मारुत जे तो मरे नहीं तार मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे जो मेरा बोलिए सद्गुरु महाराज एक छोकरा एक परिवर्तनशील संसार છે એમાં નિરંતર ફેરફાર 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 થયા જ કરે છે પરિવર્તનશીલ સંસારમાં નિરંતર ફેરફાર થયા જ કરે છે એ ફેરફાર થયા જ કરશે છૂટકો જ નથી એકવાર આ દીકરી નાનકડી હતી તે મોટી કરી હાલવાર સાસરે મોકલી બાળકો પછી જીવનમાં તારી જેમ થોડી ઉંમર બધું પરિવર્તનશીલ આખું વિશ્વ પરિવર્તનશીલ છે આખું વિશ્વ એક દિવસે આ છોકરો ટંકારા રાજકોટમાં નાનકડો હતો કામ ધંધો કરતો નોકરી કરતો સારી નોકરી હતી પછી વળી કામે લાગ્યો ટંકારામાં સેટ થયો હવે રાજકોટમાં સેટ થયો પરિવર્તન છે સંસાર આખો ફેરફાર 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 આખો સંસાર પહેલા જ કરે અમારી બી લાખના બંગલા મારી બેઠા હતા અત્યારે સહકાર બાજુ ફેરફાર મનુષ્ય જીવન એક આખું પરિવર્તનશીલ છે પરિવર્તનશીલમાં પરિવર્તન ન પામતું હોય ને હું એક જ વસ્તુ છે તમારા વિશે બધું કરે આખું બ્રહ્માંડ નિરંતર કરી દીધું કોક દીક આપણને સારો ભાવ થાય કોક દીક કોકને ગમે એવો ભાવ થાય કોક દીક કોકને ન ગમે એવો ભાવ થાય કોક દીક સુખ કોક દીક દુઃખ કોક દીક માન કોક દીક અપમાન આખું વિશ્વ એના જ કોક દીક હરખું પડી જાય કોક દીક ક્યાંય હરખું ન આવે આખું વિશ્વ કરે ફેરફાર ન થતો હોય તો એક જ વસ્તુ એવી છે કે તમારા આત્મતત્વમાં ફેરફાર નથી આ વિશ્વમાં ગમે કરે કોક વાર બહુ હરખું લાગે બધું કોક વાર ન ગમે એવું થાય કોક વાર ગણપતિ આવે કોક વાર માતાજી આવે કોક વાર હનુમાનજી આવે કોક વાર ગુરુ મહારાજ આવે બધું ફરે 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 બધું ફરશે આખો વિશ્વ નિરંતર ફરી ગયું નિરંતર 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 કોક વાર પ્રેમના ઉભરા થઈ જાય કોક વાર ચડી જાય આવું શાંતિ પરમ શાંતિ
આખું વિશ્વ નિરંતર કરે અને થયા જ કરશે. એક જ વસ્તુ એવી છે, એવું તમારું આત્મતત્વ, એમાં સ્થિરતા કહેવાય. તું ગમે આવો, તારા આત્મતત્વથી શ્રેષ્ઠ કાંઈ નથી, કઈ બી નથી. એમાં સ્થિર રહેવું. જેટલી સ્થિરતા થાય ને એટલું તમારી અંદરની સ્થિતિ આવશે. જેટલી સ્થિરતા થાય, અને છેલ્લે તો તમારે તમારા આત્મામાં તમારી અંદર જ સ્થિર રહેવું પડશે. ગમે થાય, ગમે બને, ગમે વસ્તુ, કોઈથી રાગ દ્વેષ કરવાનો, કોઈથી મળવું ન મળવું એવું કાંઈ નથી કહેતો. પરિણામે તો તમે એક સત્ય છો, તમે જ સત્ય છો. આખા વિશ્વમાં કોઈથી દ્વેષ નહીં, કોઈથી રાગ નહીં, તો સત્ય તમે છો. એમાં કાંઈ શંકાનું સ્થાન નથી. ગમે એ વસ્તુ બને, ગમે એ વસ્તુ બને એમાં આપણે કાંઈ કરી ન હોઈએ, કારણ કે પરિણામે તો આ કાયા છૂટશે. આ પાકી વાત છે, આમાં કઈ હાલશે નહીં. એક ભાઈને થોડા દી પહેલા મળ્યો હતો ને, તો એકદમ ભાવ હતો. આજે મળ્યો ને તો એ આખા ભાવમાં થોડો ફેરફાર થયો. એક ભાઈને મળ્યો ને ત્યારે આમ આખો ભાવ અલગ હતો. આજે હું મળ્યો ને તો ભાવમાં થોડું તકલીફ પડી. આખું વાતાવરણ ચક્કર છે, ચક્કર. આદિ અનાદિનું ચક્કર છે. આ ચક્કર કોઈ બંધ થાય એવું નથી, બિલકુલ. ચક્કર બંધ થાય જ નહીં. આખો સંસાર એક ચક્કર. કોઈક વાર ઘરવાળા બહુ વાલા લાગે, કોઈક વાર એમ ઘરવાળાને બોલાવવા જ નથી. કોઈક વાર ઘરવાળો બહુ વાર લાગે, આને આમ જોવું પડે. કોઈક વાર ઘરવાળો બહુ લાગે વાલો, એમ તો ઘરવાળો તો ઘરવાળો. કોઈક વાર ઘરવાળાને બોલાવવાનું મન ન થાય. કોઈક વાર બાળકો બહુ વાલા લાગે, કોઈક વાર એમ થાય કે બાળકો થોડીક વાર આગા જાય તો શાંતિ. કોઈક વાર મા બાપ બહુ વાલા લાગે, બહુ વાલા લાગે. કોઈક વાર એમ થાય કે મા બાપ આગા જાય ને કે આપણે મા બાપથી આગળ જાય ને તો સારું, શાંતિ. આ આખું વિશ્વ, હું તમને કહેવાનો મતલબ તમામ સંઘ પરિવર્તનશીલ છે. કોઈ વ્યક્તિનો કોઈનો વાંક નથી. આનો પાયો જ પરિવર્તનશીલ છે. એનો પાયો, એનો મૂળ, આખું સંસારની રચના રહી ને એ ફેરફારવાળા પાયા ઉપર આખા વિશ્વની રચના થઈ છે. તો એમાં કાંઈ ન કરાય, એને એમને જ રહેવા દેવાય. એમાં જેમ હાલે છે એમ હલાય, રહેવાય આત્મામાં સ્થિત. જ્યારે તમે તમારા આત્માની સ્થિરતા વધારશો ને, જેટલા તમે તમારા આત્મામાં સ્થિતિ વધારશો એટલું તમારું અને તમારું સંગ કરીને બંનેનું કલ્યાણ થાય. શ્રાવણ મહિનો હોય તો ભોલેનાથ કાંઈ કરતો, આઠમ હોય તો મારો કાનુડો, મારો ગોવિંદ. જો ફેરફાર કહેવામાં આપણને ગુરુ મહારાજે એક નક્કી કરાવ્યું, એક કોણ છે, એક તું છે, તું પરમાત્મા છે, તું એક છે, તું આખા વિશ્વમાં એક છે. તારે છોડીને વિશ્વમાં કામ, તું તારામાં રહે સ્થિર, અને આખું વિશ્વ તારી અંદરથી નીકળે છે. આખું વિશ્વ તારી અંદરથી નીકળે છે, તારામાં રહે છે, તારામાં અમારી જાય છે. સદગુરુ સ્થિરતા પદમાં થયા. સ્થિરતા પર પદનો અર્થ હું ખબર છે કે શરીર ભલે ગમે ગતિ કરતું હોય, શરીર ભલે ગમે આ ગતિ કરે,
તો અંદર 25-50 વર્ષ જેટલા થાય એટલે 100, 110, 80, 60, 40, 50 ગમે ત્યારે જેટલું જીવાય એટલું બધું વર્ષ આ પાકું બરોબર એમાં ફેરફાર આપણે તો આદિ અનાદિના છીએ. કૃષ્ણ પરમાત્મા હતા ત્યારે હતા તો આટલા જન્મ ક્યાં ગુમાવ્યા હતા તો ખરી. જૈનમાં ને મહિલા તો છે જ. આની પહેલા તું કેટલી વાર જન્મી ગયો, કેટલી વાર મરી ગયો, કેટલાય મા બાપ ફેરવી નાખ્યા, કેટલી ઘરવાળી ફેરવી નાખી, કેટલાય છોકરા ફેરવી નાખ્યા, કેટલી વાર અબજોપતિ થઈ ગયો, કેટલી વાર ભિખારી થઈ ગયો, કેટલી વાર તું ડોક્ટર થઈ ગયો, કેટલી વાર તું દર્દી થઈ ગયો. અનંત જન્મોથી આપણે કરતા અને આ ખાલી એક સપનું જ છે અને 100 વર્ષનું. કેટલી બાયડીઓ ફેરવી નાખી આપણે, કેટલી વાર આપણે બાયું થઈ ગયા, કેટલી વાર આપણે ભાઈઓ થઈ ગયા, કેટલાય મા બાપ ફેરવી નાખ્યા, અનંત મા બાપ ફેરવી નાખ્યા. અઘરું ન લાગે સમજે કે અઘરું લાગે? કારણ કે આપણું જીવન આપણે ગણી, આપણે બધા આપણું જીવન તો ગણી ને તો કે 100 વર્ષ અને 100 વર્ષ એટલે આપણે દાખલા દે પણ સતયુગમાં આપણે હતા. કારણ કે આપણી અંદર જે ચૈતન્ય જીવ છે ને એનો કોઈ બી નાશ થતો નથી. આપણી અંદર જે પરમાત્મા છે ને એ કોઈ દી મરતો જ નથી. એ આમને ફેરા જ્યારે એના આત્મતત્વમાં સંપૂર્ણ સ્થિર થાય ને, સંપૂર્ણ પોતાના આત્મતત્વમાં સ્થિર થાય ને તો એને જન્મ મરણનું ચક્કર બંધ થાય. જ્યારે પોતે પોતાના આત્મામાં સંપૂર્ણ સ્થિરતા કેળવે, દીકરા, જ્યારે પોતે પોતાના આત્મામાં સંપૂર્ણ સ્થિરતા કેળવે ને ત્યારે એના જન્મ મરણ બંધ થાય. ત્યાં સુધી ચક્કર. આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકા અને મતી એવી ગતિ. એક ગુરુ મહારાજ હતા અને એક ચેલો હતો. વાત તો સાંભળી હોય છતાંય કરું. એમાં ગુરુ મહારાજ હશે મહારાજ અને એકાદે ગુણભાઈ જેવા શિષ્ય. અત્યારે તો લઉં ને ભલે ને ગુરુભાઈ ગુરુ પડી પછી એમાં 2 જણા આવતા હતા ને ગુરુ મહારાજ કાંઈક બોલે તો કે મારું શરીર છૂટશે ને એટલે શંખ વાગશે. આમ બોલ્યો કે મારું શરીર છૂટશે ને એટલે શંખ વાગશે. એ કે કાંઈક તો પ્રમાણ હોય ને તમારે. આવું કંઈ થોડું તમારું શરીર છૂટે ને કાંઈ ન હોય. આવા કાંઈ તમે કાંઈ થોડા સારું ચીલા ચાલુ આવ સંસારના ભોગી જેવા ભોગી તમે છો. તમે કાંઈક તો હોય ને તમે આવ કાંઈ ન હોય એવું થોડું બને. તમારા જીવનમાં કાંઈક તો શંખ વાગે જ ને ગુરુમાં. અને 2 જણા ગુરુભાઈ મયુર બાપુ 2 જણા ફરતા જંગલમાં નીકળ્યા. હાલે કે આપણે 2 કંઈક ફરવા જાય સ્કૂટરમાં ફરવા ગયા ને એમાં ખૂબ ને ઝાડવું આવ્યું બેઠા ને થોડું પ્રસાદ લીધો મજા આવી. એમાં ગુરુ મહારાજને આમ ફરતા હતા ને એટેક આવી ગયો. શરીર છૂટી ગયું મારું શરીર છૂટી ગયું. શંખ બંખ કાંઈ વાગ્યો નહીં. ગુરુભાઈ કે ઓલો બાપુ કહેતો હતો ગુરુ શંખ વાગશે ને શંખ વાગ્યો નહીં. ક્યાં અમારા આંખમાં આવું આવી ગયા. સારો માણસ હતો, ગુરુ હતો, સારો હતો, ડરતો નહોતો, હલાવી દેવા જેવો હતો. અમારા મરી ગયું શંખ લગાવી. ગુરુ મહારાજ કહેતા હતા મારું શરીર છૂટશે ને શંખ વાગશે. શંખ કામ અવાય ગયો. કલાક 1.5 કલાક સુધી ગુરુભાઈ ગયા. ત્યાં એક સાધુડો આવ્યો. હું ભાઈ એલા હુકામ રોજ તો કે અમારા ગુરુ મહારાજ એટલે કાંઈ હોય ગયા નહીં. તો પણ એ કે શરીર તો છૂટે ને. ગુરુ મહારાજ હોય કે ચેલો હોય, મા હોય કે બાપ હોય, દીકરો હોય કે દીકરી હોય, નાના હોય કે મોટા હોય, શરીર તો છૂટવાનું. એ શરીરનો ધર્મ છે ભાઈ. તો કે પણ એનો મને કાંઈ વાંધો નહીં. શરીર ભલે છૂટી ગયું પણ એને એમ કીધું હતું કે મારું શરીર છૂટશે ને શંખ વાગશે.
શંખ નો વાગ્યો. અરે બેટા એવું કેટલી વાર થઈ તારા ગુરુ થયું છે? કલાક થઈ ગઈ. તો કે આ ગુરુ ઉતરતા એમ જ ઉતરતો કે એમને પડ્યા હું એટલો કોઈ છે નહીં, એટલો છે નહીં. કોને કહું કેવા જવા શંખ ચાનો હોય તો કે કામ કરજો. આ ગુરુમાં સર્વિસિંગ છે બાજુ ગુરુમાં સર્વિસ બાજુ પોતે બાપુ હું તમને ઉપર આમ જોયું કે જાળવામાં ઈયળ વર્લ્ડનો ટેટો એનું મને ઈયળ આમાં હળ થાય કે બેટા એક કામ કર તો ટેટો લઈને ઉતારી આવીશ તો ઉતારી દઉં એ ટેટો લઈએ એટલે ઉતારી ટેટો લેવો આમાં આ ગુરુ મને છે આમાં હે ને ઈયળ ત્યાં ત્યાં ગયો ને તો ઈયળ બન્યો. હવે કામ કર મારી પાસે ગંગાજી છે વ્હાઈટ કો હોય કાં વ્હાઈટ કો લીધો બાપુએ એનો કમંડો ગયો એમાં ગંગાજી નાખ્યા ઈયળને ઓલું કેટો ખોલીને ઈયળને ગંગાજી નાખ્યું. ગંગાજીમાં નાખીને ઈયળ તર્પણ મારી શરીર છૂટી ગયું શંખ વાગ્યો કે આનું છેલ્લા ટાણે કે આના જીવ મોતીસો ગતિ આત્મતત્વમાં જ્યાં સુધી તમે સ્થિત નહીં હો સંસારના તમામ વાતાવરણ કરો, ખાઓ પીઓ ભોગ કરો, જમો, વ્યવહાર કરો, વહીવટ કરો, બધું કરો પણ તમારે આત્મતત્વમાં સ્થિર રહેવું. તમે કોઈને મારી નહીં શકો. તમે સંસારને તોડવાની કોશિશ કરશો તો તમે તૂટી જાઓ. તમે ભાગવાની કોશિશ કરશો તો થાકી જાઓ. સંસારને ક્યાંય તોડફોડ કાંઈ કરો બનવાનું છે એમ આપણું જ બનવાનું. આજે ગઈકાલે કંઈક કાળુભાઈને કોઈ અગા મધુન બાપાને કોઈ અગા અને છોકરોએ પણ ડાયાલિસિસ કરતા હતા. શરીર તો ગમે ત્યાં છૂટી જાય, વારે નહીં લાગે, ખબર નહીં પડે, ફટાકે બોલતા ગમે હોય ને રાજા રંગ ફકીરિયા સાધુ ગુરુનો ફટાક્યો ન ફૂટે હું ગુરુના બાપને ફૂટી જાય. આપણે મરવાના નથી, ભૂલ કરવી જ નહીં, ગમે ત્યાં ફટાકે ફૂટી જાય. કરું મારે તો કોઈ દી કરાય જ નહીં. હું પેલા મારા હું જોઉં પછી જોઉં. હંમેશા યાદ રાખવું શરીર છે ને પરિવર્તનશીલ છે. હરખું હાલે ને ત્યાં સુધી મોજ છે. મને 4 દિવસથી આ છાતીમાં દુખતું હતું. મેં કીધું આમાં ક્યાંક ફટાકે ફૂટી જાય ને મંદિર થાય બીક લઈ ખોટે તો દેખાડી આવું. ભાઈને કીધું હાલ ને ભાઈ દવાખાને એટલે મેં ખાલી એમ કીધું મને છાતીમાં દુખાય. કોને કહ્યું? તો એ મને એને એમ કીધું મને કે હમણાં મહિલા રોજ કોકનું હોય છે, કાંઈક ને કાંઈક ખર્ચા ચાલુ હોય. સાચી વાત છે, કરે વાત કાંઈ કહેવાય નહીં. હું તો ભિખારી માણા રહ્યો. લઈ ગયો દવાખાને. આ મને ઓલું નથી કર્યું. 1200 રૂપિયાની દવા થઈ. ભાઈ કંઈ ચિંતા નહોતી. પછી કંઈ કીધું નહીં. પછી મેં અંદરથી નથી કર્યું. બને ત્યાં સુધી મરી જાય ત્યાં સુધી કોઈને કહેવું નહીં. મને તબિયત ખરાબ છે, ભૂકંભાઈ દવા કરી દો. એવું નથી કર્યું અંદરથી. એટલે અમારી પાસે કાંઈ હોય જ નહીં, રાખવું જ નહીં. તો હું તો મરું તોય ન રાખું. ગોળવી પડે કોઈ સારું ન લાગે ને થોડું સારું લાગે. 5 રૂપિયા વાપરવા કાંઈ હેલી વાત છે. તોય ઘણું કર્યું હોય. 5 રૂપિયા વાપરવા એટલે તમે બધા સારા હોય તો ખીચડી શાક અમારી માં ઓલું જાય ગુવાર ખીચડી શાક એવું ખાવાનું થઈ ગયું. દાળ રોટલું થઈ ગયું. ગુરુમાંથી કૃપા જોયું હું બીજું જવું આત્મા તત્વમાં રહેવું બધું થોડીક વાર જેટલી વાર રહેવાય કાંઈ ન કરતો કાંઈ નહીં. શાંતિથી પોતાના સ્વરૂપમાં બેઠું. કારણ કે એનાથી શું થાય કે આ કાંઈ
ઈ તો બાળક હોય ને તોય રેવાય, ગઈઢાએ રેવાય એવું ન હોય. શાંતિથી આંખ બંધ કરીને સ્થિરતાનો હોય. આ પોતાના જીવનનો સદુપયોગ કરી જાઓ. ભૂપતભાઈ જગ્યા હતી ને એટલે મેં આ દીકરી કાયમી જગ્યા જો દીકરા ઓમ ભાઈ આવજો, નસીલાબેન આવજો. ઓલી છોરીનું શું નામ છે? એ મારી કાંઈ જોતું એ છોરીનું શું નામ છે? આવી યતવી. આવજે બેન. આ દુનિયા છે ને એ પુષ્ટિ દુનિયા છે ને પરિવર્તનશીલ છે. મારાથી આના શબ્દ બોલાય છે. છોકરો વયો ગયો, બોલો. લગભગ મને એમ છે કે ઓલો દીકરો હતો. હાલે કામ કે બબુ નાખી દો. આ સંસાર એક આદિ અનાદિથી પરિવર્તનશીલ છે. ગયા જન્મમાં મારા છોકરા હશે, કોણ ખબર. આ જન્મમાં નથી. ન હોય ગયા જન્મમાં છોકરા હશે, હોય જ. એની પેલા જન્મમાં હશે, એકાદા જન્મમાં તો હશે ને. કેટલાય જન્મ ત્યાં ભટકતો હોય. આ તો આ જન્મમાં ગુરુ મળ્યા એટલે મારા બાયડી છોકરા એ રીતે નથી. સંસાર નથી તો ગુરુ મળ્યા. થોડુંક મને ધ્યાન આવ્યું. ઓહો, થોડુંક ધ્યાન આવ્યું. હોય છે કાંઈક કોઈક પૂઈન મારા કે ગમે હશે કાંઈક હશે. ક્યાંક કોઈક જન્મમાં કાંઈક ખોટા ભજન કર્યું હોય છે તો આપણે બધા સત્સંગમાં બેઠા છીએ. આચું ખોટું ભજન થઈ ગયું હોય કોને ખબર. નહીતર આ ક્યાંથી 10 વાગે અહીંયા હું ફોન કરું તો કહી દે ટંકાર આવું ન હોય. અહીંયા રાજકોટ ક્યાંથી હોય? સત્સંગમાં ક્યાંથી હોય? ના અહીંયા છે. હું ટંકારા કામ કરતા પહેલા આ તો ખાલી એની સહજ રમત વાત કરું છું. આ કોઈ પણ વાત મારી કહેવા પાછળનો ઉદ્દેશ હોય કે તમે સત્ય છો. એમ મારે કાંઈ દોઈ લેવા નથી ને એમ કાંઈ કોઈ દોવાય એવું નથી અને એવું કરવા જેવું નથી. એવું કોઈ વાત નથી. હું કોઈ પણ વાત કરતો હોય એની પાછળ ઉદ્દેશ તમે સત્ય છો ને એ સાબિત કરવાનો ભાવ હોય. બીજો કોઈ ભાવ ક્યારે ક્યાં સમયે કોણ શું અને કેમ. અહીંયા ને અમારે ઉંદર થઈ ગયા હતા બહુ. પરિવારના નાના બિચારા નાના ઉંદર થાય ને કુદરતને કરું ને બિલાડી 3 બચ્ચાની જલસા કરે. એ કઈ ઉંદરવાનું ઘરમાં રહે છે. હું કહેવા હું માગું છું ખબર તને? હું કહેવા માગું છું વ્યવસ્થા ના એની વ્યવસ્થા નથી કરતો. એ ઉંદર ઉપર કાળ છે ને આપણી ઉપર એ મૃત્યુનો સમય નક્કી નથી. એટલું બધું અનિશ્ચિત છે. હું જોતો હતો આ લોકો એ લોકોને બિચારા તો ખબર નથી કે બચાવ કરે પણ કેટલો કરે. અહીંથી થોડેક સુધી દેખાય, જાજુ જ દેખાય નહીં. આપણે તો કેટલું બધું જોઈ આવીએ છીએ. પણ એના ઉપર જેવો કાળ છે ને એવો જ કાળ આપણી ઉપર છે. પણ જો આત્મતત્વમાં હોય ને તો વાંધો નથી. વિચાર કરો શાંતિથી. તમે હું જોતો હતો અને મારે અંદરનું બધું આ છે ખોટું તો ચાલુ જ હોય. મેં કીધું હા પેલું બિલાડીનું જોઉં ને મને એમ કે કાંઈ કાઢવું હોય અંદરથી મારું ધ્યાન હોય. આવું જીવન છે આપણું. જીવન બને એવું રહ્યું પણ ગુરુ મહારાજની કૃપા છે આપણી ઉપર ગુરુનો મોટો ઉપકાર છે. આપણે આત્મતત્વનો અભ્યાસ કર્યો હશે ને એવી સ્થિતિ આપણે ભેગી આવશે. એ સ્થિતિ તમને
અનંત 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 વાતાવરણમાંથી બચાવી જાય. ખાલી ખાલી તમે જુઓ ને, જેને જોતા આવડી જાય ને પોતા જો હું તમને વૈરાગી નથી બનાવતો, હું તમને ત્યાગી નથી બનાવતો, હું તમને જગાડું છું. જાગો, જાગીને જીવન જીવો. આખા વિશ્વારે પ્રેમ કરો યાર. કોઈથી હું દ્વેષ કરવાનું કહેતો જ નથી. મહાપુરુષો કોઈથી રાગદ્વેષ કરવાનું કહે જ નહીં. પણ એક વસ્તુ પાકી છે કે શરીરને એવો વૈરાગ્ય નથી બનાવતો કોઈ. કાંઈ 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 આમાં કાંઈ અભિમાન કે હોશિયારી કરવા જેવું કાંઈ છે જ નહીં. આ વિશ્વમાં ક્યાંય કાંઈ પાવર કરવા જેવું, અભિમાન કરવા જેવું, હોશિયારી કરવા જેવું, અહમ કરવા જેવું કાંઈ છે જ નહીં. વિશ્વમાં કોઈ એવી ચીજ નથી. આ વિશ્વમાં કદાચ ગમે ને ગમે એવો પાવર હોય ને, એ સમય આવશે ને નીકળી જાય. ગમે હોય તાકાત હોય ને, ગમે એવી તાકાત. એટલે જીવન જીવવા જેવું છે સમજીને. સમજુ કો સમજાવે, અણસમજુને હું સમજાવવા. કારણ કે એને કઈ વાંધો જ નથી. તો કે કયો વાંધો નથી, અણસમજીને હું વાંધો નથી. તો કે કાંઈ વાંધો નહીં, કે બીજી વાર જન્મ લેવું એમાં હું વાંધો એ કે પાછા બીજા જન્મમાં કાંઈ ઉપાધિ નથી. આપણે શાંતિ છે બહુ કે. તો કે શેની શાંતિ? ભલે ને જાજા જન્મ થાય. એક કોઈ વ્યક્તિ રહી ચા તો બનાવવી પડે ને. દૂધ હશે ને, દૂધ જોઈ લે. દૂધ હશે, જો દૂધમાં પેલા જો હોય તો જો, ન હોય તો કઈ ઉપાધિ નહીં. મારે શું કરવાનું? હું આમ રાખી શું કહીશ? મને ક્યાં મારે કાંઈ થયું નહીં. મને કેમ બોલા છે? કોફી દૂધ ચા બની જાય ને સારું આવ્યું. મારે પૈસા મને ક્યાં પૈસા ન મળે? અને મોનો જરૂર વાપરું. તમે 50 લાખ આપો ને હમણાં વાપરી દો. મોહ નથી કાંઈ. મોહ હોય તો ભેગા ન કરવા માંડ્યું. એક વસ્તુનો મોહ નહીં. ગમે એ વસ્તુ ગુરુ કૃપા થાય ને ગમે તે ગમે એ વસ્તુ મૂકી દો પછી ક્યાં આવે? ગમે એ વસ્તુ તમે એમ કહો કે આ વસ્તુ એટલે ગુરુ કૃપાથી છૂટી જાય. મારાથી નહીં, ગુરુની કૃપાથી. ગમે એ વસ્તુ અન્ય કાંઈ ઘટે નહીં. મારી પકડ હોય જ નહીં. કોઈ વસ્તુ પકડે. હા, એક વસ્તુ કોઈ જીવનું કલ્યાણ થાય એના માટે દવા દેવી હોય. કાંઈક એવું હાલું, કાંઈક એવું કરવું કોઈનું કલ્યાણ. કોઈ જીવનું મંગળ થાય. કારણ કે એમાં એવું છે, એની પાછળ ઉદ્દેશ એ છે કે એવું કરવાથી તમે કોઈનું ભલું કરશો તો તમારું ભલું થાય. તમે કોઈનું સારું વિચારશો તો તમારા સારા વિચાર, તમારી સારું કોઈનું વિચારો એ જ તમને સારા વિચાર મળી ગયા. તમે કોઈનું સારું વિચારો ને એ જ તમને સારા વિચાર મળી ગયા. એથી મોટા સારા વિચાર ક્યાં? એ કે મને હવે યાદ આવે છે થોડું એ કે મનથી કોઈને ખરાબ વિચારવું નહીં. બને ત્યાં સુધી કર્મ એવું ન કરવું કે બીજો બંધાઈ જાય. અને હાલી હગાઈ તો વચન એવું ન ઉચ્ચારવું કે કોઈને દુઃખ લાગે, બહુ દુઃખ લાગે. કેવું તો પડે, થોડું ઘણું ન કહી તો કંઈ તો આવ એ કાંઈ આંભરે જ નહીં આપણું. કાલે મને એક દીકરીને સમૂહ આપવાનું હતું. કાલે જ હા કાલે જ આવી એક દીકરી આવી. બાપુ મને સમૂહ લઈ મારી દીકરી સમૂહ
એટલી શાંતિથી સમરણ બોલી. સમરણ ખાલી બોલી ને મેં સમરણ આપ્યું મને કે બાપુ મારે સમરણ પણ તું આખો ઉપદેશ લઈ લે અડધો ઉપાડ. એ દીકરીએ સમરણ લીધું ને અને એવી શાંતિ થઈ ગઈ. એટલી શાંતિથી એ સમરણ બોલી છે દીકરી. હો નાની દીકરી હતી, આના કરતાં થોડીક નાની હશે, બહુ નાની નહીં આના કરતાં. આ દીકરી કરતાં બે કરોડ નાની હશે, વધારે નાની નથી, વધારે નાની. પણ એ દીકરીએ સમરણ બોલી ને તને આ ગુરુ ગમે એ પેલા કીધું કે હા. કોઈને કહેવાતું નથી ને તો કે ના ના. સમરણ એટલે હું બોલું પછી તું બોલું. સમરણ બોલું એની જે બોલવાની રીત હતી. આપણે કોઈને જોરથી કહેવું પડે છે ત્યારે એ જાગે છે, ત્યારે એ સાંભળે છે, ત્યારે એ ગ્રહણ કરે છે. મારે બોલવું પડે ને મોટેથી, એટલે સાંભળે જ નહીં. શાંતિથી બોલવું. આપણે શાંતિથી ક્યારે બોલીએ? કોક સાંભળે તો. અને મોટેથી ક્યારે બોલવું પડે? ન સાંભળે તો. કારણ કે શાંતિની સ્થિતિ છે ને, શાંતિની સ્થિતિને વિકૃત કરી નાખી. આપણે શાંતિની સ્થિતિને વિકૃત કરી નાખી. એટલે આપણી જે પરમ તત્વ હારેની જે સ્થિરતા છે ને એમાં વ્યક્તિ સમજતી નથી ને, એટલે આપણે વિકૃત બનીને એને કહેવું પડે છે કે જાગ મારી ખુશી, જાગર તો નગરી ચોર નહીં ચક મારી. કોઈ ખીજાવું ક્યારે પડે? કૃષ્ણને જોરથી બોલવું ક્યારે? અથવા મારે થોડુંક ઊંચેથી બોલવું ક્યારે? કારણ કે આપણે કોઈને કંઈ કહેતા હોય ને એને ગ્રહણ કરવું ન હોય તો, અથવા તમારું માનવું ન હોય તો જ કીધું. નહીંતર દાખલા તરીકે તમે મને કાંઈ કહો, તમે જ હાલો ને કબૂલ મને, તમે મને કાંઈ કહો એવું સાંભળી પહેલાં તૈયાર હોવો જોઈએ ને. એ સાંભળ્યા પછી ગ્રહણ કરવા પ્રમાણે મારા જીવનનું આચરણ હોવું જોઈએ ને. પણ હું એ ન કરું એટલે તમે મને ખીજાઈ જાઓ. ખીજાઈ જાય ને, તમે જ મને ખીજાઈ જાઓ. બાપુ સમજતા નથી, હું તમને કહું તો સાંભળો પેલા. એટલે હું થયું વાણી વિકૃત બની. વિકૃત ક્યારે બની? તો કે મેં ભૂલ કરી ને તો. પણ સમજીને કહો તો તમારી વાણી સરળ હોય ને, ધીમા સ્વર હોય ને, સહજ હોય ને, તો એ સહજમાંથી વિકૃત ક્યારે બને? સામેવાળી વ્યક્તિને સમજે. અત્યારના સમયમાં એટલે હું એ દીકરીને વખાણ કામ કરું. એ દીકરીને વાણી હતી ને એટલી બધી શાંતિ, એટલી બધી સ્થિરતા અને એટલો બધો જેને કહેવાય ને સરળતાથી બોલવાનું, હું તરત જ ખુશ થઈ ગયું. વાહ, સમરણ કરીશ ને તો સમરણ પીસું ભીડ પડે ગુજરાત. ચાકા કોઈનું કોઈને કાકો ગરીબ આ સંસાર છે ને એક અદ્ભુત રીત છે. સંસાર અદ્ભુત રીત છે. આ કોના માટે વાત છે ખબર છે? અત્યારે હું કરું છું જેને પોતાના જીવનને સફળ બનાવવું છે એના માટે. જેને પોતાના જીવનને સફળ નથી બનાવવું એના માટે કોઈ વાત છે જ નહીં. જેને પોતાના જીવનને સફળ બનાવવું છે એને જ આ સાંભળવાનું છે.
એને જ જાગવાનું છે, એને જ જીવવાનું છે, એને જ સમજવાનું છે. જેને કાંઈ જરૂર નથી ને એના માટે સત્સંગ નથી. એ ખોટા ધક્કા કરે. કોક આવે ને એટલે બાપુ આ બાજુ નીકળ્યા હતા ને એટલે એમથી ગાળે ને આ બાજુ નીકળ્યા હતા દર્શન કરવા. આખું વિશ્વ એમ છે. પરમાત્માની જરૂર તો કોક જ છે. કોક જ છે. કપિરામ અને બધાય માટે પરમાત્મા છે ય નહીં. ઓળો ન ઓળો નથી. કોફી ભૂલી ગયું. કોફી ભૂલી ગયું. તમે કોફી કેવી ભૂલી ગયો ને ભૂતેલો બનાવશે ને હવે કોફી તો બનાવવી જ પડે તારે કાને ગમે એ કપ છૂટકો જ નહીં. ના બનાવશે એટલી કોફી તો બનાવી. એ છોકરા અહીંયા આવ. જો બોલું છું પ્રમાણ આપે સાંભળતો નથી. એને કોફી બનાવવાનું કીધું તું તો ભૂલી ગયો. એ તું બનાવતો હતો ને એ પેલા અહીંયા તમે સાંભળ્યું તું અહીંયા બનાવવા ગયો ને એ પેલા એને એમ કીધું કે મારા હાથે કોફી બનાવજો. એટલે ધ્યાન નથી. જો આ પ્રમાણ આપે એને કાંઈ જરૂર નથી. એની પાસે ધ્યાન નથી. એની પહેલે ખબર નથી શું કહે છે, કોણ શું બોલે છે, અહીંયા ધ્યાન નથી. તેજ ઉપર પડ્યું છે તું બે કોફી બનાવી કોફી બનાવી દૂધ નો ચાલે તેજ ઉપર પડ્યું છે લઈ આવશે. આમથી લેવાનું જ છે, લેવું જ પડે. બે કોફી લેવું આમાંથી લઈ ગયો ને અડધી મારે હવાર હાટું લેવું પડશે. અને કોથળી કરતા દૂધ ઓલું મળે ને ના ના લઈ આવશે લે દૂર કરશે. આપણે તો સત્સંગ ચાપાઈ ચાપાઈ જો આપણને પ્રગટ પ્રમાણ આપે છે કે મારું ધ્યાન નથી. કીર્તિભાઈ બોલે મારું ધ્યાન હતું એટલે કદાચ મારી કદાચ કોઈ પણ ભૂલ થઈ જાય ગુરુભાઈનું ધ્યાન કે એમને કીધું કોફી અહીં તો કીર્તિભાઈ બોલ્યા મને કોફી કહ્યું નહીં તો બોલે નહીં નહીતર ન બોલે. તો જો વિચાર કરો તમે વિચાર કરો માણસ કેટલો બધો આ પોતાને જે આમેથી પ્રગટ કહે છે એ સાંભળતો નથી. કેટલો બધો એનું માઇન્ડ છે ને એ કેટલું બધું જીવન છે ને જીવન એ છે ને એવું સરસ જીવન છે. આપણે મનુષ્ય છીએ. આપણી અંદર ખૂબી કઈ છે ખબર છે? આપણે મનુષ્ય છીએ. મનુષ્ય શરીર મળે જ નહીં પૂરી ન કરે. આપણી અંદર આપણે સારું વિચારી શકીએ, આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ એવી આપણી અંદર સદબુદ્ધિ છે. અને પશુ છે ને પશુ